ખેડા બોર્ડની પરીક્ષાના કાપલી કાંડમાં જવાબદારો સામે પગલાં લેવાની જાહેરાત કરતા પ્રફુલ્લ પાનસરિયા સાથોસાથ ધંધુકા હોસ્ટેલમાં જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે તેમાં બાળ આરોપી છે તેની સામે આકરા પગલાં લેવાનો પણ નિર્દેશ પ્રફુલ્લ પાનસરિયાએ કર્યો. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારી યુવાનો સામે થયેલા પોલીસ કેસ પરત ખેંચતા અન્ય સમાજ પણ આ બાબતને લઈને મેદાનમાં પડી છે. ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા કેસને ધ્યાને લઈ સમાજમાં રોષની લાગણી જન્મી છે. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ સામે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હતા, ત્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવતી ફિલ્મ વિરોધ સામે થયેલા કેસ પરત ખેંચવા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ બાંહેધરી પણ આપી હતી. પોલીસ કેસ પરત લેવાની આગામી દિવસોમાં સમાજના આગેવાનો વધુ રજૂઆત કરશે એમ રમજુભા જાડેજાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારી યુવાનો સામે થયેલા પોલીસ કેસ પરત ખેંચતા અન્ય સમાજ પણ આ બાબતને લઈને મેદાનમાં પડી છે. ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા કેસને ધ્યાને લઈ સમાજમાં રોષની લાગણી જન્મી છે. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ સામે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હતા, ત્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવતી ફિલ્મ વિરોધ સામે થયેલા કેસ પરત ખેંચવા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ બાંહેધરી પણ આપી. કાપલીની ઘટના બની છે, ચોરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજમાં. ધોરણ 10 અને 12ની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે. ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે. આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે. તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે. ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે. દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું. અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું. અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું. ધંધુકાની અંદર જે ઘટના ઘટી છે એ બાળ માનસની એક વિકૃતતા છે. બાળકો આ હદે જઈ અને આટલી વિકૃતતા હોય તો એ ચલાવી ન લેવાય ને સાખી પણ નહીં લેવાય. આ એક સભ્ય સમાજ માટે શરમજનક ઘટનાઓ છે. એ માટે પોલીસ અત્યારે સંપૂર્ણપણે તપાસ કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે. તમામ બાળકો 18 વર્ષથી નીચેના છે, પરંતુ 18 વર્ષની નીચેની બાળકો પણ જો આવું કૃત્ય કરતા હોય તો ખૂબ શરમજનક ઘટના છે. આ બાબતમાં દરેક હોસ્ટેલો કે શાળાઓની અંદર પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું.